મારું નામ રાજેશભાઈ સગર છે. આ મારો દીકરો છે નૈતિક. તેમની ઉંમર 12 વર્ષની છે. 2021માં 11મા મહિનામાં અહીંયા મેં તેમનું ડાબા પગનું ઓપરેશન કરાવ્યું ગ્લોરિયસ હોસ્પિટલ ડૉક્ટર દિલીપભાઈ વરિયાની. ખરેખર એમને પગની અંદર કેન્સરની પ્રોબ્લેમ હતી. તો ઘણા ડૉક્ટરોને મેં બતાવ્યું હતું અને જે કાંઈ પણ વિષય હતો એ કેન્સરનો હતો, એ પણ બહુ જ ગંભીરતાવાળો હતો. સાથોસાથ તેમને જે ડાબા પગમાં જે હતી કેન્સરની ગાંઠ, એ જગ્યા પર આખા પગની મૂવમેન્ટ બંધ થઈ શકે એવી પ્રોબ્લેમવાળી વસ્તુ હતી કે જે ઓપરેશન દરમિયાન તેમની મેન જે નસ હોય છે પગના વર્કિંગની, એ નસને કટ કરવી પડે એવી સંભાવના હતી. બધા ડૉક્ટરોનું એવું કહેવું હતું કે ભવિષ્યની અંદર પગની રિકવરી આવવાના ચાન્સ ઓછા છે. અમે લોકો માનસિક રીતે, નાણાકીય રીતે, બધી જ રીતે ગભરાઈને બેઠા હતા. રોજ નવા નવા ડૉક્ટરોની મુલાકાત લેતા હતા. આ પીરિયડ 1.5 મહિના સુધી જ ચલાવ્યો. મારા એક મિત્રના માધ્યમથી દિલીપભાઈનો કોન્ટેક્ટ થયો. દિલીપભાઈની મુલાકાત લીધા પછી થોડું માનસિક રીતે પણ મદદ મળી, નાણાકીય રીતે ખર્ચમાં પણ થોડી મદદ જેવું થયું. જે બહારના ડૉક્ટરોના જે ખર્ચા હતા, તેમના જે બજેટ હતા, એમાં પણ થોડું રાહત દરે મને કામ થઈ આવ્યું. અને જે કાંઈ પણ પ્રોબ્લેમ હતી તેમાં પણ ખરેખર જે અહીંયાનું વાતાવરણ, જે હોસ્પિટલ અને દિલીપભાઈ વરિયાનું જે પ્લાસ્ટિક સર્જનનું કામ છે, ખરેખર યોગ્યતાને પાત્ર છે. કે જમણા પગની અંદરથી એમણે 15 સેન્ટીમીટરની 2 નસ કાઢી છે અને એમનો ફોરવર્ડમાં કન્સેપ્ટ આપીને ન્યૂ નસ મોડલ કરી છે, જેના દ્વારા જે પગનું હલનચલન રિકવર મેડિકલ સાયન્સ પ્રમાણે એમણે 18 મહિનાનો મને ટાઈમિંગ આપેલો. એ ટાઈમિંગ અત્યારે 7 મહિનાનો થયો છે, પણ 70% જેટલું રિકવર અત્યારે 7 મહિનાની અંદર મુવમેન્ટ બતાવે છે. અને નસનું જે કાંઈ પ્લાન્ટ છે તે નવસર્જન વરદાન રૂપદાયક છે. જો કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરની અંદર કોઈ બાળક હોય, કોઈ વડીલ વ્યક્તિ હોય, આવી કેન્સરની કોઈ પણ પ્રોબ્લેમ હોય, તો દિલીપભાઈ વરિયા ડૉક્ટર એમનું એકવાર મુલાકાત અવશ્ય લેજો. તમને માનસિક રીતે અને બધી જ રીતે તમારું કામ સરળ રીતે અને સારી રીતે કરી આપશે એવું મને અનુભવ થયો છે. ધન્યવાદ.